હિમાચલ મહારાજની આગળ જ્યારે વાત આવી કે દીકરી વિદાય કરો એટલે એમ આમ મન ગમગીન થઈ ગયું. હિમાચલ મહારાજ કહે છે કે થોડો ઘણો સમય જો જાનને રોકો તો હું મારી દીકરીને કરિયાવરની અંદર કંઈક આપું. કરિયાવરના બાને પણ થોડી ઘણી સમય જાનને રોકી રાખી છે. અને શાસ્ત્રની અંદર કરિયાવરનો ઉલ્લેખ આપ્યો છે. કયો કયો કરિયાવર? દાઈ જે દિયો બહુ ભાંતિ પૂની કરે જોરી ભીમ બોદર કરો. દાઈ જે દિયો બહુ ભાંતિ પૂની કરે જોરી ભીમ બોદર કરો. કાદેવું પૂરણ કામ શંકર ચરણ પંકજ ગહીરવ. દેવ પૂરણ કામ શંકર ચરણ પંકજ ગહીરવ. શિવ કૃપા સાગર સસુર કર સંતોષ શિવ કૃપા સાગર સસુર કર સંતોષ ભાંતિ પુનિ ગહે પદ પાથો જ મેલા પરિપૂરણ પુનિ ગહે પદ પાથો જ મેલા પ્રેમ પરિપૂરણ. દાઈ જીવ્યો બહુ ભાંતિ પુનિ કરે જોરી ભીમ બોદર કરો. દાઈ જીવ્યો બહુ ભાંતિ પુનિ કરે જોરી ભીમ બોદર કરો. ભીમ બોદર દાઈ જ દિયો બહુ ભાંતિ પુનિ કર જોરી હિમ ભૂધર રહો. અનેક પ્રકારે દાન દક્ષિણાઓ દેવાની છે. અનેક પ્રકારે કરિયાવર તૈયાર કરવામાં આવ્યો છે. શિવ મહાપુરાણ, રામચરિત માનસ, અન્ય ગ્રંથો એવું કહે છે કે મા પાર્વતીને અનેક પ્રકારે દાન દેવામાં આવ્યું છે. અનેક પ્રકારે રથનું દાન આપવામાં આવ્યું છે. અનેક પ્રકારે અશ્વનું દાન આપવામાં આવ્યું છે. સોના ચાંદીના વાસણનું દાન આપવામાં આવ્યું છે, પણ ખાલી નહીં, ભરેલું. ભગવાન શિવને નાગ અતિ પ્રિય છે એટલે નાગનું પણ દાન આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે તું રથ તું રગ રથ નાગા. અનેક પ્રકારે રથોનું દાન, અનેક પ્રકારે અશ્વનું દાન, સોનું ચાંદી હીરા માણેક મોતી આદિ આદિ એમનું દાન આપવામાં આવ્યું છે કરિયાવરની અંદર. અને આ બધો જ દાયજો આપી અને ભગવાન શિવની સામે હિમાચલ મહારાજ બે હાથ જોડી અને ઉભા રહ્યા છે. જો મેરે ભાઈ બહેન, આ દીકરીના પિતાનું કર્મ છે. મેં તમને કીધું હતું કે આ બપોર પછીની કથા બધાને સાંભળવા માટેની કથા છે. આપણું શાસ્ત્ર એવું સમજાવે છે કે બની શકે તો દીકરીને આપો.